અમદાવાદ જેને રાજ્ય સરકાર સ્માર્ટ સિટી તરીકે ગણાવે છે અને આગળના સમયમાં અહીં ઘણા બધા ડેવલપ થવાના છે એ બધી વાયદાઓ કરતા હોય છે, પરંતુ મહત્વની વાત એ છે કે આજે જ્યાં માત્ર 5 ઇંચ વરસાદમાં અત્યારે હું જે જગ્યા ઉપર ઊભો છું એ જજીસ બંગલો રોડ છે અને આમ કહેવાય કે આ ડેવલપ એરિયા છે. અહીં વરસાદમાં માત્ર 5 ઇંચ વરસાદની અંદર કેવા પાણી ભરાઈ ગયા છે એ તમને કદાચ આસપાસના જે રોડ છે ત્યાં ખબર પડી ગયા છે. દર વર્ષે અહીં પાણી ભરાય છે છતાં પણ તંત્રને કોઈ જ પડી ન હોય એવી સ્થિતિ છે. લોકો સવાલો કર્યા કરે છે પરંતુ તંત્ર જાણે ઊંઘમાં હોય એવું લાગી રહ્યું છે. પરંતુ આપણે લોકોને પૂછીશું ખરેખર સ્થિતિ કેવી છે. આ વરસાદ કેમ આટલો પડ્યો તો પાણી ભરાવું જ ના જોઈએ. અહીંયા આગળ જજીસ બંગલા રોડ ઉપર પાણી ભરાય એટલે બોલો કેવું કહેવાય? ના સારું કહેવાય. આનામાં કોર્પોરેશન ધ્યાન જ નહીં આપતી ને. આ અમદાવાદની ગટર સુવિધા એટલી મસ્ત છે કે અહીંયા આટલું પાણી ભરવાનું, પ્લસ અમારે અહીંયા જે બિઝનેસ ચાલુ છે ત્યાં બેઝમેન્ટ આખું પેક થઈ ગયું છે, તો અમારે તો લોસ ખાવાનો ને લેવાનું દેવા વગરનો. દર વર્ષે આવું જ પાણી ભરાય છે. દર વર્ષે આવું પડે. જેટલી વખત વરસાદ પડે ને એટલી વખત પાણી અહીંયા ભરાઈ જાય છે. જેટલી વખત કોર્પોરેશનની કોઈ સુવિધા સારી છે જ નહીં, કેમ કે ગટર પાઇપમાં પાણી જાતું નથી એટલા માટે અહીંયા પાણી ભરાઈ જાય છે. અને વારંવાર જોવા મળે છે જ્યારે બી વરસાદ બહુ પડે ને અતિશય વરસાદ તો સલૂનનો બિઝનેસ સ્ટોપ થઈ જાય છે 2 દિવસ માટે. 2-3 દિવસ માટે અમારે નુકસાન. તો કોર્પોરેશન વાળા તો દર વર્ષે કરોડોનું બજેટ ફાળવતું હોય છે. હા, પણ એ કરી નાખો ને ધંધા છે બધા કરી નાખો ને ધંધા છે. ઉપરથી બજેટ મોટું આવે ને કામ નાનું થાય. એ તો આ પબ્લિક જોવા પણ કોઈ બોલતા નથી. कहाँ से आप? मैं तो बॉम्बे से हूँ. बॉम्बे में इतनी बारिश होती है मगर इतना कभी भरता नहीं है. पानी नहीं भरता इतना. सिचुएशन यही खराब है. सिचुएशन बहुत खराब है यहाँ पे. हम सुबह आए और ये सब 5 मिनट में भर गया है और कोई आउटलेट ही नहीं है. मतलब इसका पूरा गटर फुल है. कोई यहाँ से जगह नहीं है पानी जाने की. मतलब क्या करें, अभी हिलने की भी जगह नहीं है. ऐसा हो गया है. हर बार यही होता है. हर बार यही होता है. कॉर्पोरेशन तो बोलती है कि हमने करोड़ों का बजट रखा है इस बार. दिख नहीं रहा है करोड़ों का बजट जा कहाँ रहा है. पता नहीं बजट जाता कहाँ पे. रास्ते तो बन रहे हैं मगर इसका गटर का है, ये जा कहाँ रहा है. सारा पानी मतलब लग नहीं रहा है इसमें कोई पैसे लगे हुए हैं बिल्कुल से. इतना पानी जैसे आप देख रहे हो भर चुका है बस. અમદાવાદને છોડીને સુરત, વડોદરા, મુંબઈની પણ વાત કરીએ તો મુંબઈ જેવા સિટીની અંદર પણ આટલી હદભરે પાણી ઘણી બધી વખત નથી ભરાતા હોતા. એક વરસાદની અંદર જો આવી સ્થિતિ થઈ જતી હોય છે તો ખરેખર અમદાવાદની જે નગરપાલિકા છે, કોર્પોરેશન છે, એને એક વખત પોતાની જાતને પર પ્રશ્ન પૂછવો જોઈએ. અમદાવાદ હા, ફાઇનલી વરસાદ આવી ગયો. બહુ આનંદ પડી ગયો. મસ્ત આજે વર્ક ફ્રોમ હોમ લઈ લીધો છે કંપની માટે અને દાલવડા ખાવા નીકળ્યા હતા. એક્ટિવા થઈ ગયું છે બંધ, એટલે હવે પગે રખડીએ છીએ મસ્ત મજાનું. અમદાવાદમાં આવી જ હાલત હોય છે દર વર્ષે. હા, અમદાવાદમાં આવી જ હાલત હોય છે. અમુક વિસ્તારોમાં બહુ જ પાણી ભરાય છે અને જેના લીધે હોટલ લોગિંગ એક્ટિવા બંધ પડી જાય છે, તો એવું જ થાય છે. હવે ખર્ચો આવશે પણ મજા આવે છે. વરસાદ આવ્યું તો મજા આવી. દાલવડા ખાવાની ઈચ્છા થાય અમદાવાદીઓને વરસાદ આવે એટલે. અને અંબિકાવાડાના શેર માર્કેટ જતા રહે આસમાન સુધી. વરસાદમાં લોકો મજા કરી રહ્યા છે. બીજી બાજુ કોઈનો ધંધો છે કે જે પાણીને કારણે હવે બરબાદ થઈ ચૂક્યો છે. કદાચ તમને આ દેખાતું હશે કે કઈ રીતના જે માટલા છે એ સંપૂર્ણપણે તૂટી ગયા છે, ધોવાઈ ગયા છે. એમ કહેવાય ને કે દરેક પરિસ્થિતિ 2 ભાગો લઈને આવતી હોય છે. દરેક પરિસ્થિતિના 2 પહેલું હોય છે. એક એવું હોય છે કે જે ઘણા બધા લોકોને બહુ જ ગમતું હોય છે અને બીજી બાજુ ઘણા બધા લોકોને નથી ગમતું હતું. સિઝન એવી છે કે જ્યાં વરસાદમાં મોટા ભાગના લોકોને મજા તો આવશે, રાહત થશે, પરંતુ એક બાજુ એવી છે કે જ્યાં લોકોનો જે ધંધો છે એ પણ ભાંગી ચૂક્યો છે. कॉर्पोरेशन वो लोग को कैसा बोलेगा, कहीं भी पानी भर जाता है. वो बेचारा वो लोग भी जो करता है वो तो रोड बनाते हैं. अब वो लोग का क्या प्रॉब्लम है? क्या रोड ऊपर करेगा क्या बंगला ऊपर होएगा? नहीं होएगा. उन लोग का किसी का प्रॉब्लम नहीं, ऊपर वाले का प्रॉब्लम है. भगवान का किसी को दोष नहीं दे सकते हम. જે જગ્યા ઉપર પાણી ભરાઈ ગયા છે ત્યાંની સ્થિતિ જોવા જેવી છે. એક બાજુ જ્યાં લોકોના ધંધા પડી ભાંગ્યા છે, 20,000 રૂપિયા સુધીનું નુકસાન થયેલું છે. આવું તો લગભગ અમદાવાદમાં બધા જ એરિયાની અંદર છે. હું પોતે પ્રહલાદનગરના એરિયાની અંદર રહું છું. ત્યાં પણ હું અત્યારે જ્યારે ઓફિસમાં જ આવી રહ્યો હતો એ જ જગ્યા ઉપર ગોઠણ કરતાં પણ વધારે પાણી ભરાઈ ચૂક્યા છે. એ ડેવલપ એરિયા છે. બીજી બાજુ જે પૂર્વ સાઈડના જેટલા પણ એરિયા છે, આપણે મણિનગર લઈએ કે મણિનગર વટવા, આ બધા જ એરિયાની અંદર ગોઠણસમાં પાણી ભરાઈ ચૂક્યા છે. અને આવું પહેલી વખત નથી. દર વર્ષે આ સ્થિતિ હોય છે. દર વર્ષે મોટું બજેટ ફાળવવામાં આવે છે, કરોડો રૂપિયાનું બજેટ ફાળવવામાં આવતું હોય છે, પરંતુ એ જ બજેટમાં જ્યારે લોકોને કોઈ સંતુષ્ટિ મળતી નથી હોતી ત્યારે લોકો સવાલ કરતા જ હોય છે. આ સવાલ કરવાનો હોય છે પણ ખરા અને કોર્પોરેશનને જવાબ પણ આપવાનો હોય છે. પરંતુ હવે દર વર્ષે કોર્પોરેશન સૂઈ જાય છે. માત્ર જાગશે ક્યારે? ચોમાસું પતશે ત્યારે.
તો સરસ, તમે જોઈ લીધો હશે કે અમદાવાદમાં કઈ પ્રકારનો વરસાદ છે. સતત વરસાદ આવી રહ્યો છે. છેલ્લા 2 કલાકથી અમે અહીં ઊભા છીએ અને 2 કલાકની અંદર પણ ખાસો એવો વરસાદ પડી ચૂક્યો છે. મારું માત્ર એક જ રિક્વેસ્ટ છે કે બહાર નીકળતા પહેલા એક વખત વરસાદની આગાહી કેવી છે એ પ્રમાણે જ બહાર નીકળજો. ખાસ કરીને અમદાવાદ સહિત મોટાભાગના દક્ષિણ ગુજરાતથી લઈને મધ્ય ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. આમાં થોડું ધ્યાન રાખજો, પોતાનું અને પોતાના પરિવારનું ખાસ ધ્યાન રાખજો. ફરીથી મળીશું નવા વિડીયો સાથે, નવા કોન્સેપ્ટ સાથે. ત્યાં સુધી મને રજા આપો. નમસ્કાર.